જેમ ચોરને ચંદ્રવાળી રાત ન ગમે એમ આ દેવતાઓને અયોધ્યાનો અંજવાળું ગમતું નથી. કારણ કે રામ રાજા બનશે તો આ રાક્ષસને પણ મારશે. અને દેવતાઓ માં સરસ્વતીને પુકારે છે, માં પધારો. સરસ્વતી માં આવે છે તો અહીં બોલો દેવતાઓ શું છે? કહે કે આપ એક કામ કરો કે સાહેબ. માં કૌશલ્યાના હાથમાં આરતી હતી, એ આરતી પડવા લાગી, રંગોળી ભૂસાવા લાગી, આશોપાલુના તોરણ તૂટવા લાગ્યા, અપશુકન થવા લાગ્યા. માં સરસ્વતી કે દેવતાઓ, રામના રાજ્યમાં એક આપણે દીવડો પ્રગટાવી ન શકી તો કઈ વાંધો નહીં, પણ જે પ્રગટે એને બુઝાવવા શું કામ જોઈએ? હું આ ન કરી શકું. કારણ અયોધ્યામાં સરયુનું જેને જળ પીધું એની બુદ્ધિ હું ન બગાડી શકું. અયોધ્યાના કોઠારનું જેને અનાજ ખાધું હોય એની બુદ્ધિ મારાથી ન બગડે. અને દેવતાઓ, તમારા વિચારો કેટલા ઊંચા છે, નીચા છે, તમે રહો તો ઉપર. બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે, ઊંચ નિવાસ નીચ કરતોતી દેવ સદાહિ પરાઈ વિભૂતિ. ઊંચ નિવાસ નીચ કરતોતી દેખી ન સકલી પરાઈ વિભૂતિ. હે દેવતાઓ, આપ ઉપર રહો છો, ઉચ્ચ નિવાસી નીચ કર દેખી. તમારા રહેણાંક ઉપર છે પણ નીચે નજર છે. આ સંસારમાં ઘણા એવા લોકો હોય છે, કોઈ મોટા પણ એની નજર નીચે હોય છે. સંતો કહે સમળી આકાશમાં ઉડતી હોય પણ એની નજર નાના નાના ચકલાઓ પર હોય છે. દેવતાઓએ પ્રાર્થના કરી, માં આ એક ધર્મનું કામ છે, આ કરશો તો તમારી પૂજા થશે. માં સરસ્વતી એ અયોધ્યાની ઉપર ફરે છે ચારે બાજુ, કોની બુદ્ધિ બગાડો. અને માં ના સરસ્વતી નીચે જોવે આ બધા લોકો ગાતા હતા, થશે રામજી રાજાને અમારી મહારાણી, થશે રામજી રાજાને અમારી મહારાણી, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. માં સરસ્વતી જોવે છે કોની બુદ્ધિ બગાડો. બધે જ જોયું, કોઈ મળ્યું નહીં. એક પાત્ર મળ્યું, બાબા એનું વર્ણન કરે છે, નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી, અજસ પેટારી તાઈ કરી ગઈ વિરામતી. એક પાત્ર મળ્યું, કોણ? નામ મંથરા